સુરતમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઘોડદોડ રોડ પર આવેલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શુક્રવારથી 3 દિવસ સ્પાર્કલ એક્ઝિબિશનનો પ્રારંભ થયો। સુરતમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઘોડદોડ રોડ પર આવેલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શુક્રવારથી 3 દિવસ માટે સ્પાર્કલ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે। ફિલ્મ અભિનેત્રી એસા દેઓલે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સુરતના સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શુક્રવારે શરૂ થયેલા સ્પાર્કલ એક્ઝિબિશન 2024માં ચેમ્બરના વડા વિજય મેવાવાલે જણાવ્યું હતું કે વૈશ્વિક જ્વેલરીના વપરાશમાં ભારતનું યોગદાન લગભગ 29% છે। આ ઉદ્યોગમાં દર વર્ષે 14% વૃદ્ધિ થવાની ધારણા છે। ટાયર 1 શહેરોમાં અમદાવાદમાં 34%, હૈદરાબાદમાં 33%, ચેન્નઈમાં 34%નો વધારો નોંધાયો છે। ટાયર 2 કેટેગરીમાં રાજકોટમાં જ્વેલરીની માંગમાં 72%, સુરતમાં 43%નો વધારો થયો છે। આ પ્રદર્શનમાં પોલ્કી કોમ્બિનેશન જ્વેલરી, હેરિટેજ અને એન્ટિક જ્વેલરી, મીનાકારી જ્વેલરી, હાથી અને મોરની ડિઝાઇનવાળી જ્વેલરી ખાસ પ્રદર્શિત કરવામાં આવી છે। આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત મુંબઈ, જયપુર, બિકાનેર અને નાગપુરના 30થી વધુ જ્વેલર્સ ભાગ લીધો છે। આ પ્રદર્શનમાં 3.75 કિલો શુદ્ધ ચાંદીથી બનેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાંદીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર રહી હતી। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત।